એટલે હું ખાસ ઈ બધા જે ભાજપની ખુરશી ચાલીને બેઠા હતા એને કોઈને અમારા રાજપૂત સમાજના પ્રસંગમાં આવવાનું છે જ નહીં. જો આવ્યા તો હું ટાટિયા પકડીશ, ખેંચીને બહાર નાખીશ વડીલોની સામે. ને નૈનાબાને કહેવાનું છે મારે કે તમે કોંગ્રેસમાં જ છો, પણ જ્યારે જો કોઈ અમારી વિશે બોલ્યું ને ત્યારે તમારે આગળ આવીને લડવાનું. થેન્ક યુ વાત કહેવા માટે પારસબા. જેને પણ વિડિયો રેકોર્ડિંગ કરવું એ કરી લેજો. આ વાત મેં મારા ગામમાં પણ કીધી હતી અને અત્યારે સમાજની વચ્ચે પણ કહું છું કે જે દિવસે કોંગ્રેસે પણ સમાજ સાથે અન્યાય કર્યો ત્યારે નૈનાબા તમારી સાથે જ હશે. સમાજ પહેલા છે, સમાજથી ઓળખાવ છું. જન્મ થયો ત્યારે નૈનાબા જાડેજા તરીકે ઓળખાતા હતા, કોંગ્રેસ તરીકે નહોતા ઓળખાતા. એટલે વાતની શ્યોરિટી છે જે દિવસે પણ કોંગ્રેસે અન્યાય કર્યો તે દિવસે નૈનાબા જાડેજા તમારી સાથે જ હશે. પદની કોઈ એવી પ્રતિષ્ઠાની કોઈ ભૂખ નથી. આ તમને મારું વચન છે, મારા ગામમાં પણ આપ્યું છે અને તમને પણ કહું છું. એટલે એ ચિંતા ભૂલી જાઓ કે હું કોંગ્રેસમાં છું. સૌથી પહેલા હું સમાજમાંથી છું, સમાજની દીકરી છું, એટલે અહીંયા તમારી સાથે છું.